આઈસીડીએસમાં હું 20 વર્ષથી જોબ કરું છું, બરાબર. હવે આટલી મોંઘવારીમાં 10,000 તો સર અમને પોસાય જ નહીં. મોદી સાહેબ એમ કહેતા હતા કે મારી બહેનો કે જ્યારે તમને જરૂર પડશે ત્યારે એક પત્ર લખશો તો હું હાજર થઈશ. પોસ્ટકાર્ડ એક પોસ્ટકાર્ડ લખીશ તો હું હાજર થઈશ, બરાબર. આજે મોદી સાહેબ જ્યારે સીએમ થયા ત્યારે પીએમ થયા છે પણ સામે પણ જોતા નથી. જો ગુજરાત સરકારે હાઈકોર્ટે અમારો 25 ઓગસ્ટમાં અમારો ઠરાવ કરી દીધો છે, ચુકાદો બી આપી દીધો છે, હેલ્પરને 20,400 અને વર્કર બેનને 24,800, બરાબર. તો સરકાર અમારી સામે જોતી જ નથી. અને અમારી સરકારને એક જ વિનંતી છે કે અમને માનવ વેતનમાંથી લઘુ વેતનમાં લાવો, બરાબર. અને એ લોકોએ સુપ્રીમમાં કેસ મૂક્યો છે અમારો, બરાબર. અને અમારી વાત તો એવી જ છે કે અમને માનવ વેતનમાંથી લઘુત્તમ વેતનમાં આવે. જો મોટા મોટા મિનિસ્ટરો ને બધાને મોંઘવારી નડતી હોય સર, તો અમે તો સામાન્ય માણસ, તો અમારી મોંઘવારી તો 10,000માં શું પૂરું થાય? સામાન્ય ઘરના કચરા પોતા કરવા જઈએ ને તો એ બેન 10,000 કરી શકે છે. અમે સવારે 9:30 થી 3:30 અમારો ટાઈમ છે, છતાંય ઘરે આવીએ તો અમારો ઓનલાઈન કામગીરી ચાલુ હોય છે. અમે અમારા પોતાના બાળકોને ટાઈમ આપી શકતા નથી. બસ મોદી સરકારને અત્યારે જો પર્વ ચાલે છે અને થોડી પણ અમારી પ્રત્યે દયા આવે અને અમારો પગાર જે હાઈકોર્ટે નક્કી કર્યો છે એ અમારો ડિક્લેર કરે, બસ એ જ અમારી સર જોડે અમારી એવી અપેક્ષા છે.